ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપણે આલ્કેનની અમુક રાસાયણિક પ્રક્રિયા ભણ્યા હતા. એમાં સૌથી પહેલા આપણે હેલોજિનેશન ભણ્યા. વિસ્થાપન પ્રક્રિયાઓમાંથી એક જ આપણા કોર્સમાં હતી હેલોજિનેશન. એની કમ્પ્લીટ ક્રિયાવિધિ ભણ્યા આપણે. ત્યારબાદ હેલોજિનેશન પછી આપણે દહન પ્રક્રિયા ભણ્યા હતા. દહન પ્રક્રિયા બાદ આપણે નિયંત્રિત ઓક્સિડેશન ભણ્યા અને નિયંત્રિત ઓક્સિડેશન પછી આપણે એનું સમઘટીકરણ કેવી રીતે કરવું એ શીખાતા. ત્રણ બીજી રાસાયણિક પ્રક્રિયાઓ આલ્કેનની આપણે ભણવાની બાકી છે. એક છે એરોમેટીકરણ, બીજું છે વરાળ સાથેની પ્રક્રિયા અને ત્રીજું છે ઉષ્મીય વિભાજન. તો સૌથી પહેલા એરોમેટીકરણથી આપણું આજનું કાર્યક્રમ આપણે ચાલુ કરીએ. એરોમેટીકરણ છે શું? સૌથી પહેલા એને ઇંગ્લિશમાં એરોમેટાઇઝેશન કહેવામાં આવે છે. આ સૌથી પહેલા યાદ રાખવાનું, એરોમેટાઇઝેશન. બીજી વસ્તુ તમારી એક્ઝામ માટે, ધોરણ 12 માટે દરેક જગ્યાએ આ મોસ્ટ આઈએમપી છે, એટલે આ વસ્તુ ભૂલવાની નથી. અહીંયાથી તમે શીખશો કે આલ્કેનને બેન્ઝીનમાં કેવી રીતે બદલાવવું. આલ્કેનને બેન્ઝીનમાં કેવી રીતે બદલાવવું એના વિશેની ડિટેલ માહિતી તમને આ રિએક્શનમાં મળશે. શું કરવાનું છે રિએક્શનમાં? તો નોર્મલ હેક્ઝેન. કેવું હેક્ઝેન? નોર્મલ, જેમાં 6 કાર્બન સળંગ શ્રેણીમાં હોય. જોવો જોઈએ, મેં ખાલી લખવાની રીત અલગ રાખેલી છે તો સળંગ જ 1 2 3 4 5 અને 6 કાર્બન સળંગ છે. અહીંયા બંધ નથી એટલે આ ચક્રીય નથી, આ ખુલ્લી શૃંખલા છે. નોર્મલ હેક્ઝેન છે. નોર્મલ હેક્ઝેનની ક્રોમિયમ ઓક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા મોલિબ્લેડમ ઓક્સાઇડ, Cr2O3, V2O5 અથવા MO2O3 આ ત્રણમાંથી કોઈ એકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે બંધ પાત્રમાં પ્રક્રિયા કરશો એટલે નોર્મલ હેક્ઝેનનું વિહાઇડ્રોજીનીકરણ થશે, એટલે કે ડિહાઇડ્રોજીનેશન. એમાંથી દરેક કાર્બન ઉપરથી છેડાના કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન નીકળશે, બાકીના બધા ઉપરથી એક હાઇડ્રોજન નીકળી જશે. ટોટલ 2 ને 2 4 5 6 7 અને 8 હાઇડ્રોજન નીકળી જશે, એટલે એને વિહાઇડ્રોજીનીકરણ પ્રક્રિયા પણ કહે છે, ડિહાઇડ્રોજીનેશન. અને એમાંથી એરોમેટિક સંયોજન બેન્ઝીન બનશે, C6H6. આ પ્રક્રિયા તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે યાદ રાખજો. બરાબર. હવે ધારો કે તમારે ટોલ્યુઇન બનાવવું છે. હવે ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3. ટોલ્યુઇન બનાવવું છે તો શું કરશો? ચાલો, 6 કાર્બન હતા સળંગ શ્રેણીમાં, એનું ચક્રીય સ્વરૂપ બેન્ઝીન બન્યું. ટોલ્યુઇન બનાવવા માટે બેન્ઝીન તો જોશે જ. બરાબર. એટલે હવે 6 કાર્બન તો ફરજિયાત લેવા જ પડશે. બરાબર. ચાલો, બનાવવાનું છે શું આપણે? પછી આપણે ભૂસી નાખશું જ્યારે શરૂ પણ ભણશું ત્યારે. અત્યારે જોઈએ. ચાલો, આ ટોલ્યુઇન છે. સૌથી પહેલા તો 6 કાર્બન તો જોશે જ. બરાબર. એટલે આપણે 6 કાર્બન એ લખીએ, CH3 CH2 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 અને CH3. આ 6 કાર્બન થયા. હવે તમારી પાસે આ 6 કાર્બન હોય તો તમને એમાંથી બેન્ઝીન મળે. ઉપરનો CH3 નો આવે. ઉપરનો CH3 મેળવવા માટે તમારે આ 6 માંથી કોઈ પણ કાર્બન ઉપર એક CH3 લગાવવો પડશે. ચાલો, તમે પેલા કાર્બન ઉપર CH3 લગાવવો જોઈએ
એટલે આ થઈ જશે CH2 ને આ થઈ જશે CH3. તો આ શું થઈ ગયું? એટલે પેલું આવ્યું નોર્મલ હેપ્ટેન, કે નોર્મલ હેપ્ટેન વાપરશો તો 6 કાર્બન સળંગ જોડાશે ને એક ઉપર ઝુમખું રહી જશે CH3 નું આ પ્રક્રિયામાં. હાલો પ્રક્રિયા પરિસ્થિતિ લખી દઈએ એટલે આખી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જાય. 10 થી 20 વાતાવરણ દબાણ અને મેં રાખ્યું છે Cr2O3. 3 માંથી કોઈ એક રાખવાનું. બરાબર? ચાલો ધારો કે તમે અહીંયા CH3 નથી લગાડતા, આપણે કોઈ બીજી જગ્યા પસંદ કરીએ છીએ CH3 માટે, બીજા કાર્બન ઉપર મારે CH3 લગાવવું છે તો તમે લગાવી શકો છો. તો હવે આનું નામ શું થશે? તો 1 2 3 4 5 અને 6 કાર્બન સળંગ છે અને બીજા કાર્બન ઉપર શાખા છે એટલે આનું નામ થશે 2 મિથાઇલ હેક્ઝેન. એમાંથી પણ શું બનશે? કેમ કે આ 6 જોડાઈ ગયા અને એક ઝુમખું એટલે એ તો થયું તો શું? ટોલ્યુઇન જ બન્યું એમાંથી. બરાબર? ચાલો અહીંયા CH3 નથી જોડતા આપણે હજી કંઈક બીજી જગ્યા પસંદ કરીએ. નીચેનો કાર્બન લઈ લ્યો. તો હવે આનું નામ શું થયું? તો 1 2 અને ત્રીજા કાર્બન ઉપર તો 3 મિથાઇલ હેક્ઝેન. જો હવે તમે અહીંયાથી કાઢો અને અહીંયા જોડશો CH3 તો હવે 1 2 3 ને 4 કાર્બન, પણ આ બાજુથી 1 2 અને 3 તો આનું નામ તો શું થશે? 3 મિથાઇલ હેક્ઝેન જ થશે. અહીંયા જોડશો તો 1 અને 2 મિથાઇલ હેક્ઝેન અને પેલા ઉપર જોડશો તો 7 કાર્બન સળંગ થઈ ગયા એટલે નોર્મલ હેપ્ટેન. એટલે મારી પાસે ટોટલ 3 સંયોજન એવા છે જેના ઉપયોગથી મને ટોલ્યુઇન મળશે. હું નોર્મલ હેપ્ટેન વાપરીને ટોલ્યુઇન બનાવી શકીશ, 2 મિથાઇલ હેક્ઝેન વાપરીને ટોલ્યુઇન બનાવી શકીશ અને 3 મિથાઇલ હેક્ઝેન વાપરીને ટોલ્યુઇન બનાવી શકીશ. આ વસ્તુ તમારા JEE અને નીટ માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રકારના લોજિકલ પ્રશ્ન એટલા માટે મેં કીધું હતું આ વસ્તુ તમારા માટે ખૂબ જ અગત્યની છે. બરાબર? આપણે વાત કરી એરોમિટીકરણની, આ ખાસ લખી લેજો. બરાબર? ત્યારબાદ આપણે વાત કરીએ વરાળ સાથેની પ્રક્રિયા. તો તમે મિથેન વાયુની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરાવો 1273 કેલ્વિન તાપમાને અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, તો મિથેનમાંથી બધા હાઇડ્રોજન નીકળી જશે અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થશે. એટલે કે કાર્બન ઓક્સિજન જોડાઈને કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને બાકીના હાઇડ્રોજન બધા 6 રિલીઝ થઈ જશે, જેને તમે જળવાયુ તરીકે પણ ઓળખો છો. CO વત્તા H2 નું મિશ્રણ જળવાયુ તરીકે ઓળખાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જળવાયુની બનાવટ આલ્કેનમાંથી, તો ત્યારે પણ આ પ્રક્રિયા તમારા માટે જરૂરી બને. બરાબર? ત્યાર પછી વાત કરીએ ઉષ્મીય વિઘટનની. ઉષ્મીય વિઘટન શું છે? તો તમારી પાસે લાંબી સાંકળ વાળી રચના છે. ધારો કે તમારી પાસે 12 કાર્બન છે, તો તમે એ 12 કાર્બનને ગરમ કરો તો એ લાંબી શૃંખલાના કટકા થઈ જાય અને એમાંથી ઓછા કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન બને, જેને ઉષ્મીય વિઘટન કહે છે. 2 પ્રકારે થાય, ઉદ્દીપકીય વિઘટન અને ઉષ્મીય વિઘટન. આપણે ઉષ્મીય વિઘટન અહીંયા કરેલું છે ને આ ઉદ્દીપકીય વિઘટન છે. ચાલો શું કર્યું છે? તો મેં અહીંયા હેક્ઝેન લીધેલું છે, નોર્મલ હેક્ઝેન C6H14 જે આ લીધું છે ઈ જ છે નોર્મલ હેક્ઝેન. એને હું 773 કેલ્વિન તાપમાને ગરમ કરું છું. કેટલા? 773 કેલ્વિન તાપમાને ગરમ કરું છું એટલે એના કટકા થશે, અનિયમિત કટકા થશે. એક કટકો એવા પ્રકારનો થશે જેમાં માત્ર 2 હાઇડ્રોજન છૂટા પડશે અને હેક્ઝીન બની જશે. C6H14 માંથી 2 હાઇડ્રોજન નીકળી ગયા એટલે એમાં દ્વિબંધ આવી ગયો એટલે એ હેક્ઝીન અને હાઇડ્રોજન નું મિશ્રણ થયું. બીજો રસ્તો એવો છે 4 2 નો ભાગ પડશે.
4:2 નો ભાગ પડશે. તો જ્યાં વધુ કાર્બન 4:2 ના ભાગમાં શું યાદ રાખવાનું? વધુ હશે એ આલ્કેન, ઓછું હશે એ આલ્કીન. તો 4 વાળો આલ્કેન એટલે વધુ હશે એ આલ્કીન, ઓછું હશે એ આલ્કેન. તો 4 વાળો બ્યુટીન થશે C4H8 અને 2 વાળો ઇથેન થશે C2H6. જો હેક્ઝેન માંથી હેક્ઝીન બનાવો તો માત્ર 2 હાઇડ્રોજન છૂટા પડે. 4:2 નો ભાગ કરો તો 4 વાળો કાર્બન આલ્કીન બનશે, 2 વાળો આલ્કેન એટલે બ્યુટીન અને ઇથેન નું મિશ્રણ બનશે. જો તમે 3:2:1 નો ભાગ કરશો, 3:2:1 નો ભાગ કરશો તે ઓછું હશે જે એ આલ્કેન, વધારે વાળા બધા આલ્કીન. અહીંયા એમ જ હતું, ઓછું હશે એ આલ્કેન, વધારે વાળા આલ્કીન. તો મિથેન બનશે 1 વાળું, કેમ કે 1 વાળું આલ્કીન તો હોય નહીં, અને બાકીના 2 આલ્કીન બનશે C2H4 ઇથીન અને પ્રોપીન. ટોટલ તમને નોર્મલ હેક્ઝીનના ઉષ્મીય વિભાજનથી કેટલી નિપજ મળી? તો મિથેન મળ્યો, ઇથીન મળ્યું, પ્રોપીન મળ્યું, બ્યુટીન મળ્યું, ઇથેન મળ્યો અને હેક્ઝીન મળ્યું અને હાઇડ્રોજન વાયુ. ટોટલ 7 નિપજ મળે છે. બરાબર. ઉપયોગ ક્યાં થાય? તો કેરોસીનમાં અને પેટ્રોલમાં જો તમે ઉષ્મીય વિઘટન એનું કરો, ઉષ્મીય વિભાજન એનું કરો, તો એમાંથી પેટ્રોલ વાયુ બનાવવા માટે એનો ઉપયોગ થાય. પેટ્રોલ વાયુ એટલે એ અલગ અલગ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે, પણ એ પેટ્રોલ વાયુ સ્વરૂપે હશે, કારણ કે એ પેટ્રોલમાં જેટલી લાંબી સાંકળો હતી એના મેં કટકા કરી નાખ્યા. બરાબર. એવી રીતે એનું એક ઉદાહરણ છે જેમાં આપણે ઉદ્દીપકીય વિભાજન કરેલું છે. કેરોસીનનો એક મુખ્ય ઘટક છે ડોડેકેન. ડેકેન તો તમને ખબર છે, 10 કાર્બન હોય તો ડેકેન કહેવાય, એવી રીતે 12 કાર્બન હોય તો એને ડોડેકેન કહેવાય. C12H26 એને તમે પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ 3 માંથી કોઈ એક ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે એમાંથી ઘણી બધી અસંખ્ય નિપજો બનશે. અસંખ્ય તો ન કહેવાય, ઘણી બધી બનશે. એમાંથી 2 મુખ્ય હશે. હવે ઊંધું થઈ ગયું. ઉષ્મીય વિઘટનમાં શું હતું? ઓછા કાર્બન વાળો આલ્કેન રહેશે, જ્યારે અહીંયા ઓછા કાર્બન વાળો આલ્કીન બની જશે. એટલે જો 7:5 ના ભાગમાં વેચાણા 12 કાર્બન, 7:5, તો 7 વાળો હેપ્ટેન કહેવાશે અને 5 વાળો એ પેન્ટીન કહેવાશે C5H10. અને બીજા પણ ઘણા કટકા અલગ અલગ પ્રકારના બનશે. જેમાં હેક્ઝેન માંથી 7 કટકા બનતા હતા, તેમ અહીંયા ડોડેકેન માંથી તો ઘણા બધા બનશે, પણ આ 2 મુખ્ય હશે. બરાબર. તો અહીંયા સુધીમાં આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મની વાત કરી કે આલ્કેન સંયોજનો કેવી કેવી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને બતાવે છે. બરાબર. હવે એક ખૂબ જ અગત્યની વસ્તુ છે, કન્ફોર્મેશન્સ. બરાબર. કન્ફોર્મેશન્સ ચાલુ કરીએ એ પહેલા આપણે આ નાનકડી વસ્તુ અહીંયા જે લખેલી છે કાઢી નાખીએ, જેથી આપણે બોર્ડ પ્રોપર વાપરી શકીએ. ચાલો, કન્ફોર્મેશન્સ નું ગુજરાતી થશે સરૂપણ. હાલો, હવે સરૂપણ શબ્દ સાંભળીને થોડી ઘણી તકલીફ પડે, કેમ કે આપણે આની પહેલા સરૂપણ શબ્દ ક્યાંય સાંભળેલો નથી. બરાબર. ચાલો, સરૂપણ છે શું? તો હું તમને આ ટોપિક ચાલુ કરતા પહેલા એક નાનકડી અને સિમ્પલ અને સાદી વાત કરું છું. ચાલો, ધારો કે આ એક દોરી છે, આ એક દોરી છે. બરાબર. આ દોરીને તમારે જેટલી મરોડવી એટલી ગોળ ગોળ ફેરવી શકશો કે નહીં ફેરવી શકો? ફેરવી શકશો ને. એનું હું તમને સાદું ને સિમ્પલ એક ઉદાહરણ આપું. મારી પાસે એક ડેટા કેબલ અહીંયા પડ્યો છે. આ ડેટા કેબલ છે, તમારે એને આમ ફેરવવું હોય તો તમે ફેરવી શકો કે ના ફેરવી શકો? આમાં ફેરવી શકો ને. પણ તમે જ્યારે એને ફેરવશો ત્યારે તમને તાણનો અનુભવ થશે. જોજો, અહીંયાથી હું આ ભાગ મૂકી દઈશ એટલે ગોળ ગોળ ફરશે. છે સમજાણું? એનો મતલબ શું થયો કે તમે જ્યારે કોઈ પણ બંધને ફેરવો છો ત્યારે તેમાં મરોડી વૃત્તિ આવે છે. મરોડી વૃત્તિ એટલે કે ટેન્શન આવે છે, તાણ આવે છે. મૂકી દેશો એટલે પાછું ફરીને એની ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. એક જ દોરી છે એટલે કે સિંગલ બંધ, એકલ બંધની વાત થાય છે. સિંગલ દોરીમાં આપણે એને ફેરવી શકશો તમે. પરંતુ
જો તમારી પાસે બે અલગ અલગ દોરીના ઝુમખું હશે, આ રીતે તમારી પાસે બે દોરી હોય તો તમે જેવી બે દોરીને આમ ફેરવવાની કોશિશ કરશો એમાં આટી આવી જશે. આપણે આટી આવવા દેવાની નથી. બે દોરી એકબીજાને આટી મારવી જોઈએ નહીં. કેમ? કારણ કે બંધ ક્યારે આટી ના મારી શકે. એટલે કે સરૂપણ કેમાં જોવા મળશે? જ્યાં કાર્બન કાર્બન સિંગલ બંધ હશે ત્યાં જ જોવા મળશે. કાર્બન કાર્બન દ્વિબંધ કે પછી કાર્બન કાર્બન ટ્રિપલ બંધની અંદર સરૂપણ જોવા મળતું નથી. હવે તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે આપણે સરૂપણમાં કેના વિશે વાત કરવાની છે. સરૂપણની અંદર આપણે આલ્કેન સંયોજનોના બંધને મરોડવાનો છે. આલ્કેન સંયોજનોના બંધને મરોડવાનો છે. હવે હું તમને સિમ્પલ અને સાદી વસ્તુ કહું, બરાબર? મારી પાસે કોઈ પણ આલ્કેન સંયોજન હોય તો એની અંદર કયા કયા પ્રકારના બંધ હશે? તો એક તો કાર્બન કાર્બન સિંગલ બંધ હશે, જો એકથી વધારે કાર્બન હોય તો, અને કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધ હશે. આપણે કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધને કાંઈ અડવાનું છે નહીં. આપણે કાર્બન કાર્બન સિંગલ બંધ લેવાનો. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, એ બે વચ્ચેના બંધને મરોડવાનો છે. બરાબર? ક્લિયર? ઓકે. તમે જ્યારે આ બંધને મરોડવા માંગો છો ત્યારે કેટલી ઉર્જાની જરૂર પડશે? 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા જોશે. કેટલી? 1 થી 20 કિલો જૂલ. તમે આમ કરો, આટલી વારમાં તમે 20 કિલો જૂલ થી વધારે ઉર્જા વેડફી નાખી. સમજાણું હું શું કહું છું? એટલે ખૂબ જ ઓછી પ્રમાણમાં એની ઉર્જા જોઈએ. હવે આલ્કેન સંયોજનોનું બંધારણ કેવું હોય યાદ કરો જોઈએ. ત્રિપરિમાણીય બંધારણ હોય. બરાબર? આ 3 કાર્બન, ત્રણ હાઇડ્રોજન ને 1 હાઇડ્રોજન ઉપર, આ રીતેનું સમચતુષ્ફલકીય મિથેનનું બંધારણ હોય. ઇથેન કેવું હોય? તો 3 કાર્બન આ બાજુ અને 3 કાર્બન આ બાજુ, આ રીતે, અને આ અહીંયાથી અહીંયા સુધી બંધ હશે. હવે તમે વિચારો, આ બંધને હું ફેરવું છું તો તમે આ બંધને ફેરવો તો આ પોઝિશન જુઓ બદલે છે. આ 3 હાઇડ્રોજનની પોઝિશન બદલે છે. હવે તમે આને જેટલા એંગલે ફેરવશો એટલી વાર કંઈક નવું બંધારણ બનતું જશે. તમે આને જેટલી વાર ફેરવો એટલી વાર કંઈક નવું બંધારણ બનશે ને. એનો મતલબ શું થયો? તો હું અસંખ્ય સ્વરૂપણ બનાવી શકવા સક્ષમ છું. અસંખ્ય સમઘટકો આનાથી બનશે, પણ હું એકઈને અલગ જ નહીં કરી શકું. કેમ? કારણ કે એમની વચ્ચેનો ઉર્જાનો તફાવત બહુ ઓછો છે. એના લીધે હું એની તારવણી કરી શકીશ નહીં. એટલે આની અંદર આપણે દરેક કન્ફોર્મેશનની વાત નથી કરવાની, એમાંથી મુખ્ય કન્ફોર્મેશન્સની જ વાત કરશું. બરાબર? આ જે વસ્તુ આપણે કરી એને કન્ફોર્મેશન્સ કહેવાય, અને એના દ્વારા મળતા સમઘટકોને કન્ફોર્મર્સ કહેવાય, અથવા તો રોટામર્સ કહેવાય. ગુજરાતીમાં ધ્રુણી અથવા તો સરૂપણીય સમઘટકો, આવા એના નામ આપેલા છે. ધ્રુણી એટલે કે રોટામર્સ. રોટામર્સ કયો કે કન્ફોર્મર્સ કયો, બે એક. શબ્દો ખાસ યાદ રાખજો, કોના માટે કયો શબ્દ વાપરેલો છે. બરાબર? ચાલો, હવે મુખ્ય રોટામર્સ કયા કયા? તો સૌથી પહેલા ઇક્લિપ્સ, ગુજરાતીમાં ગ્રસ્ત. બીજું સ્ટેગર્ડ, એનું ગુજરાતી થાય શાંતરિત. અને ત્રીજું આવશે સ્કીવ એટલે કે વિસમતલીય. આ 3 આપણા માટે મુખ્ય નામ થશે. બરાબર? 2 પ્રકારના પ્રક્ષેપણ આવશે એટલે કે પ્રોજેક્શન આવશે. એક ન્યુમેન પ્રોજેક્શન, ન્યુમેન નામના વૈજ્ઞાનિકે એની નિરૂપણ આપેલું છે, અને બીજું આવશે સીહોસ. બરાબર? ચાલો, શું છે? તો એકદમ સરળ વસ્તુ છે. કાર્બન એટલે દડો. કાર્બન એટલે દડો. કાર્બનના 2 મોટા દડા મેં લીધા. બરાબર? ચાલો, ધ્યાન આપજો. આ આગળનો કાર્બન છે,
સોરી, આ પાછળનો કાર્બન છે, આ પાછળનો કાર્બન છે, બરાબર. અને આગળ મેં નાનકડો કાર્બન રાખ્યો છે, એ નાનકડા કાર્બનને હું અહીંયા લખી નાખું. મગજમાં ખાલી વિચારો, એક મોટો દડો લીધો ને એક નાનકડી દડી લીધી. એ નાનકડી દડી પેલો કાર્બન અને મોટો દડો પાછળનો કાર્બન. આ પાછળનો કાર્બન આખો મોટો દડો અને આગળ નાનકડી દડી બીજી, એ બે વચ્ચે બંધ છે. તમે એને આમ સીધું જોવો તો તમને આ દડી અને મોટો દડો આ રીતે જ દેખાય ને, બરાબર. હવે પેલા કાર્બન ઉપર આમ 3 હાઇડ્રોજન હશે, એવી રીતે બીજા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન હશે. દોરીએ ચાલો. પેલા કાર્બનના હાઇડ્રોજન અહીંયા વચ્ચેથી જ દોરવાના થશે. ચાલો, આ પેલા કાર્બનના હાઇડ્રોજન એટલે કે દડીના હાઇડ્રોજન. હવે પાછળના કાર્બનના હાઇડ્રોજન, તો એ તમને અહીંયાથી આટલો જ ભાગ દેખાશે. હવે મેં શું કરેલું છે ધ્યાન આપજો. આ આગળના 3 હાઇડ્રોજન છે અને આ પાછળના 3 હાઇડ્રોજન છે. તમે જોવો તો એ એકબીજા ઉપર બંધ બેસતા અંતરે જ છે. આ પેલો કાર્બન છે તો પેલો કાર્બન એક્ઝેક્ટ એની પાછળ છે. બીજો કાર્બન, આ બીજો હાઇડ્રોજન છે તો બીજો હાઇડ્રોજન એક્ઝેક્ટ એની પાછળ છે. ત્રીજો હાઇડ્રોજન છે તો ત્રીજો હાઇડ્રોજન એક્ઝેક્ટ એની પાછળ છે. એટલે કે આમ બંધ બેસતા 3 હાઇડ્રોજન છે, જો એકબીજાની પાછળ જ. ઈ મેં દોરેલું છે. આપણે ઇથેન લીધું છે, બરાબર. જ્યારે એક્ઝેક્ટ એકબીજાની પાછળ જ હાઇડ્રોજન હોય ત્યારે એ ઇક્લિપ્સ્ડ ફોર્મ કહેવાય, એટલે કે ગ્રસ્ત, બરાબર. હવે આને 60 ડિગ્રીએ ફેરવો. કેટલા? 60 ડિગ્રીએ. એટલે કે હવે આખું 360 હોય ને, એ તો ખબર છે. 360 ના 3 ભાગ કરો એટલે 120, 120 અને 120. અને 120 ના અડધા કરો એટલે 60 કહેવાય. એટલે હું અહીંયા લઈ લઈશ પાછળના હાઇડ્રોજન. ચાલો, આ મેં 60 અંશના ખૂણે એમને ફેરવી દીધા. જોવો જોઈએ, બરાબર. એટલે હવે મેં શું કર્યું, તો પેલા 3 હાઇડ્રોજન તો આમના આમ જ છે, પણ પાછળના 3 હાઇડ્રોજનને 60 અંશના ખૂણે આમ ફેરવી દીધા, બરાબર. એટલે હવે તમે જોવો તો આ ક્યાંય બંધ બેસતું છે જ નહીં, એકબીજાથી તદ્દન વિપરીત અંતરે છે. આને કહેવાય સ્ટેગર્ડ ફોર્મ, એટલે કે સાંતરિત સ્વરૂપણ, બરાબર. હવે સ્કીવ કયા તો ગ્રસ્ત અને સાંતરિત વચ્ચેના કોઈ પણ હોય એને સ્કીવ કહેવાય, વિસમતલીય. તમે જે આટલો એને ભ્રમણ કરાવ્યો તો આ જે કોણ છે એને તમે ભ્રમણ કોણ કહી શકો છો, એને તમે મરોડી કોણ કહી શકો છો. એના ઘણા બધા નામ છે, ભ્રમણ કોણ, મરોડી કોણ અને હજી કઈક સમતલીય કોણ કે એવું કઈક હજી એક નામ છે. 3 નામ છે એને, બરાબર. ચાલો, સ્વરૂપ પણ ક્લિયર થઈ ગયું. આ જે આપણે દોરેલું છે આને ન્યુમેન પ્રોજેક્શન કહેવાય, એટલે કે ન્યુમેન સ્વરૂપણ, ન્યુમેન પ્રક્ષેપણ, બરાબર. ક્લિયર એટલી વસ્તુ. આવી જ રીતે સી હોર્સ નામનું પ્રક્ષેપણ છે. એમાં કાંઈ નથી, આમ આડી લીટી દોરવાની જગ્યાએ થોડીક ઊંચી દોરવાની, આ રીતે, બરાબર. અને આ કાર્બનના 3 હાઇડ્રોજન, એવી રીતે આ કાર્બનના 3 હાઇડ્રોજન, બરાબર. જોવો જોઈએ આ કયું ફોર્મ થયું, ઇક્લિપ્સ્ડ. એવી રીતે અહીંયા હું ડ્રો કરું છું. હવે નીચે સીધી લીટીને ઉપર 2 ભાગ. જોવો જોઈએ અહીંયા ઉપર 1 જ છે ને અહીંયા 2 છે, તો આ કયું થઈ ગયું, સાંતરિત સ્વરૂપ. આ કયા પ્રકારનું છે, સી હોર્સ સ્વરૂપણ. અને આ ન્યુમેન સ્વરૂપણ. ન્યુમેન સ્વરૂપણ સમજવામાં ઘણું સહેલું છે, એટલે મોટા ભાગે આપણે એનો જ ઉપયોગ કરશું, બરાબર. હવે આપણે આના સ્થાયીતાની વાત કરીએ અને મરોડી વૃત્તિની વાત કરીએ, બરાબર. હું તમને સીધી ને સાદી વસ્તુ કહું, જ્યારે ઇલેક્ટ્રોનના વાદળ એકબીજાની નજીક આવી જાય ત્યારે એમાં અપાકર્ષણ વધી જાય, આપણને એ વસ્તુની ખબર જ છે. અને એકબીજાથી જેમ દૂર રહેશે એમ એમાં અપાકર્ષણ
ઓછું હશે. ટૂંકમાં જેમ અપાકર્ષણ વધુ એમ સ્થાયીતા ઓછી, અને જેમ અપાકર્ષણ ઓછું એમ સ્થાયીતા વધારે. બરાબર. હવે તમે અહીંયા જુઓ ઇક્લિપ્સમાં ગ્રસ્તની અંદર તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનના વાદળ એકબીજાની એક્ઝેક્ટ પાછળ જ છે આ રીતે. એના લીધે ખૂબ જ નજીક હોવાથી એમની વચ્ચે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ મહત્તમ હશે, એટલે એની સ્થાયીતા સૌથી ઓછી હશે. બરાબર. હવે સ્ટેગર્ડની વાત કરો તો સ્ટેગર્ડમાં બંને એકબીજાથી મહત્તમ અંતરે છે. વાદળ એકબીજાથી મહત્તમ દૂર છે. જોવો જોઈએ આ હાઇડ્રોજનનું વાદળ ને આ હાઇડ્રોજનનું વાદળ મહત્તમ દૂર છે, એટલે એમાં અપાકર્ષણ સૌથી ન્યૂનતમ સૌથી ઓછું હશે, એટલે એની સ્થાયીતા સૌથી વધુ હશે. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? 22.5 કિલો જૂલ. 22.5 કિલો જૂલ પ્રતિ મોલ. ખૂબ જ ઓછો ડિફરન્સ છે. એટલે આમાંથી સતત આ બનતું રહીએ, આમાંથી સતત આ બનતું રહીએ. હું બંનેને ક્યારેય અલગ કરી શકીશ નહીં. બરાબર. ઇક્લિપ્સ્ડ માંથી સ્ટેગર્ડ અને સ્ટેગર્ડ માંથી ઇક્લિપ્સ બનાવતી વખતે તમે જે ભ્રમણ આપો છો એ ભ્રમણના કોણને મરોડી કોણ અથવા ભ્રમણ કોણ કહે છે, અને એ બે વચ્ચેની જે સ્થાયીતાનો તફાવત છે એને મરોડી વૃત્તિ કહે છે. આ આપણે સ્વરૂપણ વિશે ડિટેલમાં વાત કરી. બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં આની ભાષા થોડીક વિચિત્ર આપેલી છે, એટલે સૌથી પહેલા તમારે ટેક્સ્ટ બુકની અંદર સ્વરૂપણ નામનો ટોપિક ખોલવાનો છે. અહીંયાથી હું લાઈન ટુ લાઈન વાંચતો જાઉં છું અને તમને સમજાવતો જાઉં છું જે શબ્દો અઘરા હોય. બરાબર. એટલે ટેક્સ્ટ બુક ખોલો અને સ્વરૂપણના ટોપિક ઉપર ધ્યાન આપતા જાઓ. હું બોલું છું એ ટેક્સ્ટ બુક સાથે સરખાવતા જજો અને સમજતા જજો. બરાબર. અંડરલાઈન કરાવવું એ અંડરલાઈન કરી લેજો. ચાલો. આલ્કેન સંયોજનોમાં સ્વરૂપણ ચાલુ થાય છે ત્યાંથી. આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન સિગ્મા બંધો હોય છે. હા, પેલા જ આપણે વાત કરી. કાર્બન કાર્બન બંધના આંતરકેન્દ્રીય અક્ષની ચારે બાજુ સિગ્મા, એક જ મિનિટો, કાર્બન કાર્બન બંધના આંતરકેન્દ્રીય અક્ષની ચારે બાજુ સિગ્મા આણ્વીય કક્ષકનું ઇલેક્ટ્રોનીય વિતરણ સમમિત હોય છે. આનો મતલબ શું છે? તો ભાઈ આ કાર્બન કાર્બન જે સિંગલ બંધ છે એ સિંગલ બંધ ઉપર ઇલેક્ટ્રોન બધી જગ્યાએ એક સરખા વહેંચાયેલા હોય છે. એ જ્યાંથી હાઇડ્રોજન સાથે જોડાય છે ત્યાંથી પણ દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન ખૂબ જ સરસ રીતે સમમિત વહેંચાયેલા હોય છે. ક્યાંય કોઈ ભેદભાવ હોતો નથી કે જે તેના અક્ષની આસપાસ ભ્રમણથી ખલેલ પામતું નથી. એટલે એક સરખા ઇલેક્ટ્રોનના બંધ ઉપર વેચાયેલા છે. તમે આને ફેરવશો તો એના ભ્રમણથી કઈ એના ઇલેક્ટ્રોનમાં કઈ ફેરફાર થશે નહીં. જેટલા જ્યાં છે એટલા જ અહીંયા રહેશે. એને ફેરવશો તો કઈ થશે નહીં. બંધ લાંબા ટૂંકો ન કરી શકાય, એને ગોળ ગોળ તો ફેરવી શકાય સિંગલ બંધ હોય તો. તેથી કાર્બન કાર્બન એકલ બંધની આસપાસ મુક્ત ભ્રમણ થાય છે, જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધ કે કાર્બન કાર્બન ત્રિપલ બંધમાં એ શક્ય છે નહીં. આ ભ્રમણના પરિણામે અવકાશમાં પરમાણુઓની વિભિન્ન અવકાશીય ગોઠવણીઓ શક્ય બને છે જે એકબીજામાં પરિવર્તન પામી શકે છે. ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, સ્ક્યુ અને બીજા અસંખ્ય. પરમાણુઓની આવી અવકાશીય ગોઠવણી, હવે વ્યાખ્યા છે અંડરલાઈન કરજો. પરમાણુઓની આવી અવકાશીય ગોઠવણી કે જે કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણને કારણે એકબીજામાં પરિવર્તન પામી શકે છે તેને સરૂપણ અથવા તો સરૂપણીય સમઘટકો અથવા તો ધ્રુણી કહેવાય છે, રોટામર્સ. બરાબર. ચાલો. આમ આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણના કારણે અસંખ્ય સરૂપણ શક્ય છે, મેં કીધું એ રીતે. પરંતુ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કાર્બન કાર્બન એકલ બંધનું ભ્રમણ સંપૂર્ણ મુક્ત હોતું નથી. મેં કીધું એ રીતે 100% ફ્રી થતું નથી. એમાં એનર્જી જોશે 1 થી 20 કિલો જૂલ જેટલી પ્રતિ મોલ. ચાલો. આ અવરોધ સંલગ્ન બંધો વચ્ચેના નિર્બળ અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાના કારણે ઉદ્ભવતા 1 થી 20 કિલો જૂલ પ્રતિ મોલની ઉર્જા અવરોધના પરિણામે હોય છે.
આ પ્રકારની અપાકર્ષણીય આંતરક્રિયાને મરોડી વૃત્તિ કહે છે. આ કયા અપાકર્ષણીય આંતરિક ક્રિયાની વાત કરે છે? તો એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વાદળ વચ્ચેના અપાકર્ષણની વાત કરે છે. જ્યારે અપાકર્ષણ મહત્તમ હશે ત્યારે ઉર્જા ખૂબ જ વધારે જોશે, એટલે કે 20 કિલો જૂલ 22.5 કિલો જૂલ જેટલી જોશે. જ્યારે એકબીજાથી ખૂબ જ દૂર હશે ત્યારે ઓછી ઉર્જા હશે. બરાબર, એટલે સ્થાયીતા વધુ હશે. ચાલો, ત્યારબાદ આ મરોડી વૃત્તિની વ્યાખ્યા છે, અંડરલાઈન કરી લેજો. ઇથેનનું સ્વરૂપણ એવું આપેલું છે તમને. ચાલો, આપણે ઇથેનના સ્વરૂપણ જ દોરેલા છે. હાલો, ઇથેન એટલે કે C2H6 અણુમાં કાર્બન કાર્બન એકલબંધ હોય છે, જેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ પર 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય છે. ઇથેનના દડા અને સળીના મોડલને લઈને, આ દડા અને સળીનું મોડલ છે ન્યુમેન વાળું. જો આપણે એક કાર્બનની સ્થિર રાખી અને બીજા કાર્બનને ભ્રમણ કરાવીએ, એકને સ્થિર રાખો અને બીજાને ભ્રમણ કરાવો, તો કાર્બન પરમાણુને કાર્બન કાર્બન અક્ષ પર ભ્રમણ કરાવીએ તો એક કાર્બન પરમાણુના હાઇડ્રોજન બીજા કાર્બન પરમાણુના હાઇડ્રોજનના સંદર્ભમાં અસંખ્ય અવકાશીય ગોઠવણી બનાવી શકે છે, જેને સ્વરૂપણીય સમઘટકો અથવા તો સ્વરૂપો કહે છે. મેં તમને કીધું અસંખ્ય બને, મુખ્ય છે ગ્રસ્ત, સાંતરિત અને સ્ક્યુ. ચાલો, બીજા સ્વરૂપમાં હાઇડ્રોજન પરમાણુ બીજા કાર્બન પરમાણુના બહુ દૂર હોય તો તેને સાંતરિત સ્વરૂપણ કહે છે. બંને કાર્બન પરમાણુના હાઇડ્રોજન એકબીજાની વધુ નજીક આવી જાય તો એને ગ્રસ્ત એટલે કે ઇક્લિપ્સ્ડ સ્વરૂપણ કહે છે. આ સિવાયની કોઈ પણ બીજી મધ્યવર્તી અવસ્થા હોય તો એને વિસમતલીય સ્ક્યુ સ્વરૂપણ કહે છે. અહીં એ બાબત યાદ રહે કે બધા સ્વરૂપણોમાં બંધ કોણ અને બંધ લંબાઈ સમાન છે. કોઈ જગ્યાએ કાર્બન કાર્બન બંધની લંબાઈ બદલાવાની, લાંબુ ટૂંકું કરવાનું જ નથી, કે કાર્બન હાઇડ્રોજન લાંબા ટૂંકો નથી કરવાનું, કે એમની વચ્ચેની જગ્યા બદલાવાની નથી. જેટલો બંધ કોણ છે એટલો જ રહેશે અને જેટલો એમનો બંધની લેન્થ લંબાઈ છે એટલી જ રહેશે. બરાબર. ગ્રસ્ત અને સાંતરિત સ્વરૂપો ને સીહોર્સ એટલે કે સોહોર્સ અને ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા દર્શાવી શકાય છે, જે બાજુમાં તમને આપેલા છે. બરાબર. હાલો, એ એક તમારે જાતે વાંચવાનું છે, એમાં કોઈ પણ વસ્તુ અઘરી છે નહીં. સોહોર્સ પ્રક્ષેપણ અને ન્યુમેન પ્રક્ષેપણ. ચાલો, મેં તમને કીધું તો આનું ત્રીજું નામ થશે દ્વિતલીય કોણ, દ્વિતલી કોણ અથવા તો ભ્રમણ કોણ અથવા તો મરોડી કોણ. બરાબર. ચાલો, હવે આપણે સ્વરૂપોની સાપેક્ષ સ્થાયીતાની વાત કરીએ. એના પછીના પેજ ઉપર તમને એના સ્થાયીતા વિશે વાત કરેલી છે. અગાઉ જણાવ્યું તે મુજબ ઇથેનના સાંતરિત સ્ટેગટ સ્વરૂપમાં કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન વાદળ એકબીજાથી મહત્તમ અંતરે હોય છે. મેં કીધું તું એ રીતે. તેથી તેમાં ન્યૂનતમ અપાકર્ષણ, ન્યૂનતમ ઉર્જા તથા અણુની મહત્તમ સ્થાયીતા હોય છે. સ્ટેગર્ડમાં સૌથી વધુ સ્થાયી છે કારણ કે એકબીજાથી મહત્તમ દૂર છે, અપાકર્ષણ સૌથી ઓછું છે. બીજી તરફ જ્યારે સાંતરિત સ્વરૂપ ગ્રસ્ત સ્વરૂપમાં પરિવર્તન પામે છે, સાંતરિતમાંથી ગ્રસ્તમાં પરિવર્તન કરાવો છો, ત્યારે કાર્બન હાઇડ્રોજન બંધનું ઇલેક્ટ્રોન વાદળ એકબીજાની એટલું નજીક આવી જાય છે કે તેમાં ઇલેક્ટ્રોન વાદળો વચ્ચે અપાકર્ષણ વધતું જાય છે. આ વધેલા અપાકર્ષણને દૂર કરવા માટે અણુને વધારે ઉર્જાની જરૂર પડે છે, તેથી તેની સ્થાયીતા ઘટી જાય છે. અગાઉ જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોન વાદળ વચ્ચેની અપાકર્ષી પારસ્પરિક ક્રિયાને જે સ્વરૂપની સ્થાયીતાને અસર કરે છે તેને મરોડી વૃત્તિ કહે છે. અહીંયા પ્રોપર વ્યાખ્યા છે, અંડરલાઈન કરી નાખો. મરોડી વૃત્તિની પ્રોપર વ્યાખ્યા. ઉપર સાંતરિત સૌથી વધુ સ્થાયી અંડરલાઈન કરી નાખો અને ગ્રસ્ત સૌથી ઓછું સ્થાયી અંડરલાઈન કરી નાખજો. બરાબર. મરોડી વૃત્તિની માત્રા કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણ કોણ ઉપર આધાર રાખે છે. ભ્રમણ કોણ જેમ ગ્રસ્ત બાજુ વધારે હશે એમ મરોડી વૃત્તિ વધારે હશે, જેમ ભ્રમણ કોણ સ્ટેગર્ડ બાજુ વધારે હશે એમ મરોડી વૃત્તિ ઓછી હશે. ચાલો, આ ખૂણાને દ્વિતલ કોણ, મરોડી કોણ અથવા તો ભ્રમણ કોણ કહે છે. ઇથેનના બધા સ્વરૂપોમાં મરોડી કોણ સાંતરિત સ્વરૂપમાં ન્યૂનતમ અને ગ્રસ્ત સ્વરૂપમાં મહત્તમ મરોડી કોણ જોવા મળે છે. અહીંયા મરોડી કોણ 0 એમ સમજો કારણ કે મહત્તમ સ્થાયીતા છે. અહીંયા મરોડી કોણ 22.5 કિલો જૂલ જેટલી ઉર્જા વાળું કારણ કે એ સૌથી ઓછું સ્થાયી છે. સોરી, 22.5 નહીં 12.5. ચાલો,
ઇથેનમાં કાર્બન કાર્બનનું ભ્રમણ સંપૂર્ણ મુક્ત નથી. બે ચરમ સ્વરૂપો એટલે કે ગ્રસ્ત અને સાંતરિત વચ્ચેનું જે ભ્રમણ છે એના માટે 12.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા આપવી પડે છે, જે અત્યંત ઓછી છે. સામાન્ય તાપમાને ઇથેન અણુ આંતરાણવીય સંઘાત દ્વારા તેમજ આટલી ગતિ ઉર્જા તો એ એમનેમ ધરાવે છે, એટલે એ ઓટોમેટિકલી એકબીજામાં બદલતા જ રહેતા હોય, મેં કીધું તું એમ. આમ ઇથેનના કાર્બન કાર્બન એકલબંધના ભ્રમણ બધા પ્રાયોગિક કાર્ય માટે લગભગ મુક્ત છે. ઇથેન વિવિધ સ્વરૂપોનો અલગ કરી શકવા શક્ય છે નહીં. બરાબર, તો આ આપણે વાત કરી સ્વરૂપણની. અહીંયા આપણું આલ્કેન નામનો ટોપિક આખો સમગ્ર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કીન થી શરૂઆત કરશું. થેન્ક યુ સો મચ. ટેક્સ્ટ બુકમાંથી 2 વખત હોમવર્ક કરવું.